તો અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે। વિરમગામ માંડલમાં ધોધમાર વરસાદ, ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે। 1.5 કલાકમાં જ 2 ઇંચ જેટલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। વિરમગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। વિરમગામ શહેરના ભરવાડી દરવાજા, ગોલવાડી દરવાજા, પરકોટા સહિત રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। વિરમગામ નગરપાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલ્લી પડી ગઈ છે। વિરમગામ શહેર સહિત ગ્રામ્યના ભોજવા, ડુમાણા અને હાંસલપુર, જૂના પાગર, નીલકી, સોકલી, વલાણા, કોકતા સહિતના જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો છે। તસવીરમાં જોઈ શકાય છે કે મુખ્ય માર્ગો જળમગ્ન બન્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નવીન ઝા મારી સાથે જોડાયા છે। નવીન, અમદાવાદના ગ્રામીણ વિસ્તારોના માર્ગો જળમગ્ન બન્યા છે, સૌથી વધારે કયા વિસ્તારમાં છે વરસાદ? પંકજ, જે રીતે અમદાવાદ ગ્રામ્યની અંદર છેલ્લા 1.5-2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદના કારણે જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી થઈ ગયું છે। ખાસ કરીને પ્રી મોન્સૂન પ્લાનની જે વાતો હતી એ પણ માત્ર ચોપડે હોય તે સ્પષ્ટ રીતે નજરે પડી રહ્યું છે। ત્યારે વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારની અંદર ખાસ કરીને જે વિસ્તાર છે કે ભોજવા, ડુમાણા, હાંસલપુર, જૂના પાગર, નીલકી, સોકલી, વલાણા, કોકતા સહિતના વિસ્તારોમાં ખૂબ જ વિસ્તારમાં જે છે તે વરસાદ વરસ્યો છે, જેના કારણે પાણી ભરાયા છે। ત્યારે બજાર, પરાવાસ, હાજર હનુમાન સહિતના જે વિસ્તારોમાં છે ત્યાં કીધમ કાચડની સમસ્યા પણ સામે આવી રહી છે। તો અત્યારે 2 કલાકમાં જે રીતે વરસાદ વરસ્યો છે અને ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંકના ખેડૂતને ખુશી પણ છે, કારણ કે તે લોકો પોતાના પાક માટે આની રાહ જોઈ રહ્યા છે। પરંતુ પ્રી મોન્સૂન પ્લાન જે માત્ર ચોપડે ઉપર હોય તે સ્પષ્ટ રીતે નજરે પડી રહ્યું છે। નવીન, આજે જે દ્રશ્ય જોઈ રહ્યા છે જેમાં આખું ટાયર જે છે એ પાણીમાં તરબોળ થઈ ગયું છે અને એ માર્ગો છે જળમગ્ન બનેલા દેખાય છે, તો શું આ વિરમગામ અમદાવાદ હાઈવે છે કે બીજો કોઈ માર્ગ છે? જી, વિરમગામ હાઈવે પર પણ પાણી છે, પણ અત્યારે થોડા સમય પહેલા જે માહિતી મળી હતી કે પાણી જે છે તે વધી રહ્યું છે, પરંતુ અત્યારે પરિસ્થિતિ શું છે તે ખ્યાલ નથી। પણ પાણી જે છે, જે વરસાદ મેં કીધું એ પ્રમાણે કે વરસાદ વધશે ગ્રામ્યમાં તો ક્યાંક ને ક્યાંક તકલીફનો સામનો કરવો પડી શકે છે, કારણ કે પાણી સતત જે વરસાદ છે તે વરસી રહ્યો છે। કારણ કે છેલ્લા 1.5-2 કલાકમાં જ મેં કીધું કે 2 ઇંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે વિરમગામમાં, તો ક્યાંક ને ક્યાંક હવે સમસ્યા ઊભી થઈ શકે છે। ત્યારે તંત્ર જે છે શું પગલાં લે છે અને પાણી જલ્દી ઓછે તે માટે શું પ્રયત્ન કરે છે તે પણ જોવાનું રહેશે। જી નવીન, આભાર માહિતી આપવા માટે। ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લામાં ભારે વરસાદ બાદ પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા। બાગેશ્વર જિલ્લામાં સતત વરસાદને કારણે રસ્તાઓ પર વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે। 32 ગ્રામીણ અને 4 મુખ્ય રસ્તાઓ પર ભૂસ્ખલન થયું છે, જેના કારણે લોકોને 5 થી 7 કિલોમીટર ચાલવાની ફરજ પડી। જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારીએ રાહત માટે વ્યવસ્થા કરી છે। તો ચોમાસા પહેલા વરસાદથી મુશ્કેલી ખૂબ જ વધી ગઈ છે। આ તસવીરો ઋષિકેશથી આવી રહી છે। ઋષિકેશમાં ચોમાસાના પહેલા વરસાદથી ઘણા વિસ્તારોમાં સમસ્યા ઊભી થઈ છે। ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, નદીઓ છલકાઈ છે। એસડીઆરએફે પાણી ભરાયેલા વિસ્તારોનો હવાલો સંભાળી લીધો છે અને પરિસ્થિતિ પર નજર રખાઈ રહી છે। તો શિમલાના મેહલીમાં ભૂસ્ખલન થયું। ભૂસ્ખલન થતાં મસમોટો ખાડો પડ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। વહેલી સવારે ગટરની ટાંકી તૂટી પડી। આ ભૂસ્ખલન થતાં સરકારી રહેઠાણો જોખમમાં મુકાઈ ગયા। જોકે શિમલામાં મોડી રાતથી જ ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે। ઘણા લિંક રોડ બંધ થઈ ગયા છે। તો રુદ્રપ્રયાગમાં વરસાદને કારણે કેદારનાથ યાત્રા રોકાઈ ગઈ છે। બદ્રીનાથ અને કેદારનાથ હાઈવે પર રસ્તાઓ ધોવાઈ ગયા છે। ભૂસ્ખલન અને રસ્તાઓ અવરોધિત થવાના કારણે મુસાફરીમાં અવરોધ ઊભો થયો છે। કાટમાળ પડવાને કારણે સોનપ્રયાગ અને ગૌરીકુંડ વચ્ચેની શટલ સેવા વારંવાર ખોરવાઈ રહી હોવાથી યાત્રાળુઓ અટવાઈ ગયા છે। તો તસવીરોમાં જોઈ શકાય છે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગથી આ તસવીરો આવી રહી છે। બદ્રીનાથ અને કેદારનાથ હાઈવે પર રસ્તાઓ પર ભેખડો ધસી પડી છે અને પથ્થરો તૂટ્યા છે અને તેના કારણે રસ્તો, આખી યાત્રાનો જે રસ્તો છે એ બાધિત થયો છે। એક દિવસ માટે આ 4 ધામની યાત્રા છે એ અટકાવવામાં આવી છે, કારણ કે રસ્તાઓ ઘણા બાધિત થયા છે અને ભારે વરસાદને પગલે ભૂસ્ખલન પણ થયું છે, જેના કારણે યાત્રિકોને વિનંતી કરવામાં આવી છે કે આજના દિવસે તેઓ પોતાની જે યાત્રા છે એ રોકે અને જ્યાં પણ તેઓ હોય ત્યાં જ તેઓ
આજના દિવસે રોકાઈ જાય અને આગામી આવતીકાલે જ્યારે વહીવટી તંત્ર સૂચના ન આપે ત્યાં સુધી તેઓ આ યાત્રાને આગળ ન ધપાવે એવી પણ સૂચના ઉત્તરાખંડ તરફથી સરકાર તરફથી પણ આપવામાં આવી છે. તો પશ્ચિમ રાજસ્થાનમાં ચોમાસાએ રેકોર્ડ પણ સ્થાપિત કર્યો. એક તરફ સરહદીય જેસલમેરમાં ચોમાસાના વરસાદથી ભીષણ ગરમીથી રાહત મળી છે. તેનાથી છેલ્લા 10 વર્ષમાં જૂન મહિનામાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ તૂટી ગયો. સતત ત્રીજા દિવસે પણ ભારે વરસાદ ચાલુ રહ્યો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે સાંજે 5:30 વાગ્યા સુધી લગભગ 3 ઇંચ વરસાદ થયો, જે છેલ્લા 10 વર્ષમાં જૂન મહિનામાં એક દિવસમાં પડેલો આ સૌથી વધુ વરસાદ હતો. તો પશ્ચિમ રાજસ્થાનમાં પણ ધોધમાર વરસાદ. જેસલમેર સહિત આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. લોકોએ જૂન મહિનામાં ન જોયેલો વરસાદ આ વખતે પડ્યો છે. હવે કુલ્લુની વાત, જ્યાં હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વાદળ ફાટ્યું છે અને તેના કારણે ભારે તારાજી સર્જાઈ છે. ગડસા ખીણના મણિહાર બીટમાં વૃક્ષો ધરાશાયી થયા છે. અહીંયા નદીઓ પર પુલ તૂટી ગયા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. હિમાચલમાં પણ ભારે વરસાદને પગલે ઠેર ઠેર હાલાકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કુલ્લુથી આ તસવીરો આવી રહી છે કે જ્યાં રસ્તાઓ બાધિત બન્યા છે, પુલ ધરાશાયી થઈ ગયા છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે, જેના પગલે લોકો હાલ ખૂબ જ હાડમારીનો સામનો કરી રહ્યા છે. હાલ સુરતથી એક મહત્વપૂર્ણ ખબર મળી રહી છે. નકલી ગોલ્ડનું કારખાનું સુરતથી ઝડપાયું છે. 91.6 કેરેટનો હોલમાર્કનો લગાવી અને વેચાણ કરતા હતા. નકલી સોના સામે અસલી સોનું ખરીદતા પોલીસે 12 લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસે સોનાના નકલી દાગીના પણ જપ્ત કર્યા છે. સુરતનો આ બનાવ, જ્યાં 12 લોકોની ધરપકડ કરાઈ છે. પોલીસે સોનાના નકલી દાગીના પણ જપ્ત કર્યા છે. નકલી ગોલ્ડનું કારખાનું આ લોકો ચલાવતા હતા અને આખું કારખાનામાં 100%માં 23% ગોલ્ડનું મિશ્રણ કરતા હતા અને ત્યારબાદ લોકોને અસલી છે એવું કહીને આ નકલી ગોલ્ડ પધરાવી દેતા હતા. હોલમાર્કનો સિક્કો પણ લગાવી દેતા હતા, જેથી કોઈને ખ્યાલ ન આવે. પોલીસે તેમની મોડસ ઓપરંડીનો પર્દાફાશ કર્યો છે અને 12 લોકોની ધરપકડ કરી છે. लेकिन इसमें हैरानी की बात यह है कि पहले भी ये चेन ऐसा बहुत सारा बेच चुके हैं, तो उसको हम बैक ट्रैक करा रहे हैं कि कहाँ कहाँ उन्होंने चेन बेचा या फिर गोल्ड लोन में उस चेन को जमा किया, वो भी हम रिकवर करने की कोशिश कर रहे हैं और इसमें हम पूरे नेटवर्क को ब्रेक करने की कोशिश करेंगे. કચ્છમાં બુટલેગરોએ વિદેશી દારૂ ઘુસાડવાની એક નવી મોડસ ઓપરંડી અપનાવી છે. ઓઇલ ટેન્કરમાં દારૂ લઈ જવાતો હોવાનું સામે આવ્યું છે. સામખિયારી પાસે ટેન્કરમાં 78,25,000નું વિદેશી દારૂ સહિત 1,08,00,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. પોલીસે જગદીશ નામના એક આરોપીની ધરપકડ કરી. વિદેશી દારૂ કોને આપવાનો હતો અને ક્યાંથી મંગાવવામાં આવ્યો, આ મુદ્દે પણ પોલીસ તપાસ કરી રહી છે. તો બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. બુટલેગરો દારૂ ઘુસાડવાનો એક નવો કિમિયો અહીંયા સામે આવ્યો છે અને કચ્છનો આ બનાવ છે. પોલીસે ઓઇલ ટેન્કરમાં જે દારૂ લઈ જવાતો હતો તેના તમામ દારૂના જથ્થાને જપ્ત કર્યો છે. 78,25,000નો વિદેશી દારૂનો આ જથ્થો છે જે પકડાયો છે. વડોદરાના